નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી થયેલા વિનાશ બાદ હવે અફઘાનિસ્તાનની ધરતી હચમચી ગઈ છે. અફઘાનિસ્તાનમાં સવારે 4:51 ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની અંદર 221 કિલોમીટર ઊંડે હતું. આ ભૂકંપ પછી ઘરમાં રાખેલી વસ્તુઓ પણ ધ્રુજવા લાગી હતી અને લોકો ડરથી પોતાના ઘરો છોડીને ભાગ્યા હતા. જોકે હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. શુક્રવારે ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં અલગ અલગ સ્થળોએ વાવાઝોડા સાથે ભારે વરસાદ પડ્યો હતો. કેટલીક જગ્યાએ કરા પણ પડ્યા હતા. ભારે પવનને કારણે શ્રીનગર એરપોર્ટથી 19 ફ્લાઇટ્સ રદ કરાઈ હતી. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તર પશ્ચિમ ભારતમાં વાવાઝોડા અને કરા પડી શકે છે. મહારાષ્ટ્ર અને ગોવામાં પણ વરસાદની શક્યતા છે. પૂર્વીય રાજ્યોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના મોથાબારીમાં થયેલી કોમી હિંસા બાદ ઇન્ટરનેટ બંધ કરી દેવાયું છે. કોલકાતા હાઈકોર્ટે હિંસા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક પાસેથી 3 એપ્રિલ સુધીમાં રિપોર્ટ માંગ્યો છે. ઉલ્લેખનીય છે કે 27મી માર્ચે મુસ્લિમોએ 26 માર્ચે મસ્જિદની સામે કાઢવામાં આવેલા સરઘસનો વિરોધ કર્યો હતો. ટોળાએ હિન્દુઓની દુકાનો, ઘરો અને વાહનો પર હુમલો કર્યો હતો. પોલીસે 34 લોકોની ધરપકડ કરી છે. છત્તીસગઢના સુકમા અને દાંતેવાડામાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. ડીઆરજી અને સીઆરપીએફના જવાનોએ નક્સલવાદીઓને ઘેરી લીધા હતા. અત્યાર સુધીમાં 15 નક્સલવાદીઓ માર્યા ગયાના અહેવાલ છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે અત્યાર સુધીમાં છત્તીસગઢમાં 100 નક્સલવાદીઓ માર્યા ગયા છે. આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે 31 માર્ચ 2026 સુધીમાં છત્તીસગઢને નક્સલ મુક્ત બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. મ્યાનમારમાં આવેલા ભૂકંપ બાદ 14 આફ્ટર શોક આવ્યા છે. આ અસર મ્યાનમાર, થાઇલેન્ડ, બાંગ્લાદેશ, ભારત અને દક્ષિણ પશ્ચિમ ચીન સહિત 5 દેશોમાં જોવા મળી હતી. અહીં ઘણા વિસ્તારોમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારતના કોલકાતા, ઇમ્ફાલ, મેઘાલય અને પૂર્વ કાર્ગો હિલમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉપરાંત ઢાકા, ચિત્તાગોંગ સહિત બાંગ્લાદેશના ઘણા ભાગોમાં પણ 7.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 12 મિનિટ પછી મ્યાનમારમાં 6.4ની તીવ્રતાનો બીજો આંચકો પણ આવ્યો હતો. મ્યાનમારની સરકારે ઓછામાં ઓછા 1000થી વધુ લોકોના મોતની પુષ્ટિ કરી છે, જ્યારે કે 2300થી વધુ લોકો ઘાયલ થયા છે. બીજી તરફ થાઇલેન્ડમાં 10 લોકોના મોત થયા છે. આ રીતે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 154 લોકોએ જીવ ગુમાવ્યા છે. 200 વર્ષમાં મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલો આ સૌથી મોટો ભૂકંપ છે. ભારે તબાહીને કારણે મ્યાનમારના 6 રાજ્યો અને સમગ્ર થાઇલેન્ડમાં કટોકટી લાદવામાં આવી છે. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અને કોમેન્ટ્રેટર શેન વોટસને કહ્યું કે જો ધોની આરસીબી સામે પહેલા બેટિંગ કરવા આવ્યો હોત તો કદાચ ચેન્નાઈની જીતની શક્યતા વધી ગઈ હોત. તેમણે સીએસકેના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની રણનીતિ ઉપર પણ સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું કે તેમણે ધોનીને આટલા નીચલા ક્રમમાં બેટિંગ કરવા મોકલવો જોઈતો ન હતો. તેણે રવિચંદ્રન અશ્વિન પહેલા બેટિંગમાં આવવું જોઈતું હતું. શુક્રવારે નેપાળમાં રાજાશાહી પરત લાવવાની માંગણી સાથે હિંસક વિરોધ પ્રદર્શનો થયા હતા, જે બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે. આજે 100થી વધુ રાજાશાહી સમર્થકોની ધરપકડ કરાઈ હતી. તાજેતરમાં જ નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ નેપાળ પોલીસ, નેપાળ આર્મી અને સશસ્ત્ર પોલીસ દળના વડાઓને બોલાવ્યા હતા. હિંસક અથડામણની જવાબદારી ભૂતપૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહ પર ઢોળવામાં આવી હતી અને તેમની ધરપકડની ચર્ચા પણ કરાઈ છે. રશિયાએ યુક્રેનિયન શહેર ડિનિપ્રો પર મોટો ડ્રોન હુમલો કર્યો છે. યુક્રેનિયન વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર આ હુમલામાં 4 લોકોના મોત થયા છે, જ્યારે કે 21 લોકો ઘાયલ થયા છે. શહેરના પ્રાદેશિક વડાએ જણાવ્યું હતું કે રશિયાએ 20થી વધુ ડ્રોન છોડ્યા હતા, પરંતુ તેમાંથી મોટા ભાગનાને તોડી પડાયા હતા. રાજધાની કીવ સહિત ઘણા શહેરોમાં આખી રાત હવામાં સાયરન પણ સંભળાયા હતા. અમેરિકન ઉદ્યોગપતિ એલોન મસ્ક માટે ડોનાલ્ડ ટ્રમ્પ પનોતી સાબિત થઈ રહ્યા છે, કેમ કે જ્યારથી ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદના શપથ લીધા છે ત્યારથી જ તેમણે લીધેલા નિર્ણયોને કારણે એલોન મસ્કને
$94 અબજ ચૂનો લાગી ચૂક્યો છે. કહેવાય છે કે જ્યારે દોસ્ત ઊંચા હોદ્દા પર પહોંચી જાય તે પછી તેના નજીકના લોકોને ફાયદો થતો હોય છે, પરંતુ મસ્ક સાથે ઊંધું થયું છે. ટ્રમ્પના આવવાથી તેમની સંપત્તિ સતત ઘટી રહી છે. ગુજરાતમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વ્યાપ વધારવા માટે કેન્દ્ર સરકાર તરફથી વધુ એક પ્રયાસ કરાયો છે. સાબરકાંઠા જિલ્લામાં ઈડરથી બડોલી સુધીના 14 કિલોમીટર લાંબા બાયપાસના નિર્માણ માટે કેન્દ્ર સરકાર દ્વારા 105 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. આ 4 લેન બાયપાસનું નિર્માણ થવાથી ઈડરમાં ટ્રાફિકની સમસ્યા દૂર થશે, તેમજ મહેસાણા અને શામળાજી તરફ જતો ટ્રાફિક સુગમ બનશે. મ્યાનમારમાં જીવલેણ દુર્ઘટનાના એક દિવસ પછી નેપિતાવ નજીક 5.1ની તીવ્રતા સાથેનો બીજો ભૂકંપ નોંધાયો છે. ઘાતક આપત્તિના એક દિવસ પછી મ્યાનમારની રાજધાની નજીક નોંધાયેલો આ બીજો ભૂકંપ વિનાશક નીવડ્યો છે. મ્યાનમારમાં વિનાશક ભૂકંપમાં 1000થી વધુ લોકોના મોત થયા હતા અને 2500થી વધુ લોકો ઘાયલ થયા હતા. મ્યાનમારમાં આવેલા 7.7ની તીવ્રતાના ભૂકંપ બાદ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 1000 લોકોના મોત થયા છે અને 2376 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જોકે યુએસ ભૂસ્તરશાસ્ત્રી સર્વે એજન્સીનું કહેવું છે કે મરનારાઓની સંખ્યા 10,000થી પણ વધારે હોઈ શકે છે. હજુ કાટમાળની નીચે દબાયેલી લાશો અને જીવિત બચેલા લોકોની શોધખોળ ચાલુ છે. ગુજરાતી અભિનેતા વિક્રમ ઠાકોરની રાજનીતિમાં એન્ટ્રીની અટકળો વચ્ચે તેમણે એક મોટો ખુલાસો કર્યો છે. રાજકીય ગલિયારાઓમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે વિક્રમ ઠાકોર ટૂંક સમયમાં જ રાજનીતિમાં પ્રવેશ કરી શકે છે, પરંતુ ઠાકોરે આ અટકળો પર પૂર્ણ વિરામ મૂકતા સ્પષ્ટતા કરી છે. વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે અત્યારે તેઓ રાજનીતિમાં પ્રવેશવા નથી ઈચ્છતા, પરંતુ ભવિષ્યમાં જો સમય આવશે તો તેઓ આ અંગે નિર્ણય લેશે. મ્યાનમારમાં શુક્રવારે આવેલા ભૂકંપને કારણે ભારે તબાહી મચી ગઈ છે. આ ભયાનક ભૂકંપમાં જાનમાલને નુકસાન થવા પર ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મ્યાનમારના જનરલ મીન આંગ હેંગ સાથે વાત કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ માહિતી આપી છે. પીએમ મોદીએ મ્યાનમારના જનરલને આ સંકટની ઘડીએ એકતાનું આશ્વાસન આપ્યું હતું અને મ્યાનમારની મદદ માટે ભારતે ઓપરેશન બ્રહ્મા શરૂ કર્યું છે. મહારાષ્ટ્ર સરકારે 26/11ના આતંકી હુમલામાં શહીદ થયેલા મુંબઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તુકારામ ઓમ્બલેના સન્માનમાં એક સ્મારક બનાવવાનો નિર્ણય લીધો છે. આ સ્મારક સતારા જિલ્લામાં તેમના મૂળ ગામ કેદામ્બેમાં બનાવવામાં આવશે, જ્યાં તુકારામ ઓમ્બલેનો જન્મ થયો હતો. મહારાષ્ટ્ર સરકારે આ સ્મારકના નિર્ણય માટે 13.46 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે. અમરેલીના નજીક આવેલા વાઢ ગામે કચરાના ઢગલામાં ભીષણ આગ લાગ્યાની એક ઘટના સામે આવી છે. વાઢ ગામે કચરાના ઢગલામાં જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડે ઘટના સ્થળે આવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી મુજબ જાફરાબાદ તાલુકાના વાઢ ગામમાં કચરાના ગંજમાં વિકરાળ આગ લાગવાનો જે એક બનાવ સામે આવ્યો છે. જોકે આગ લાગવાને કારણે કોઈ નુકસાન થયું હોય તેવા સમાચાર હજુ સુધી નથી મળ્યા. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.